કોલકાતા આરજીકર હોસ્પિટલમાં ક્રૂરતા કેસને લઈને સૌથી મોટા સમાચાર। રેપ મર્ડર કેસમાં આરોપી સંજય રોય દોષિત જાહેર કરવામાં આવ્યો છે। સિયાલદા કોર્ટે સંજય રોયને દોષિત કરાર કર્યો। આરોપી સંજય રોયને સોમવારે કોર્ટ સંભળાવશે સજા। 9 ઓગસ્ટ 2024ના રોજ બનેલી ઘટનામાં સંજય રોય દોષિત જાહેર થયો છે। હોસ્પિટલમાં મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો। આરજીકર હોસ્પિટલમાંથી મહિલા ડોક્ટરના મૃતદેહ બાદ આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી। ડોક્ટર્સની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા હતા। ત્યારે આ સૌથી મોટા સમાચાર આરજીકર હોસ્પિટલમાં ડોક્ટર સાથે ક્રૂરતા કેસમાં રેપ મર્ડર કેસમાં આરોપી સંજય રોય દોષિત જાહેર કરવામાં આવ્યો છે। સિયાલદા કોર્ટે સંજય રોયને દોષિત કરાર કર્યો। હવે 20 તારીખ એટલે કે સોમવારે કોર્ટ આરોપીને સજા સંભળાવશે। તેના ઉપર સૌની નજર રહેલી છે। 9 ઓગસ્ટ 2024ના રોજ આ ઘટના બની હતી। રાત્રે ટ્રેની ડોક્ટર નાઇટ શિફ્ટમાં હતા અને ત્યારે સવારના સમયે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। બાદમાં તપાસ કરવામાં આવી જેમાં હોસ્પિટલ પ્રશાસનની ઉપર પણ અનેક આરોપો લાગ્યા હતા। જો કે હાલ જે જાણકારી મળી છે તે મુજબ આ કેસના સૌથી મોટા સમાચાર એ છે કે આરોપી સંજય રોયને દોષિત જાહેર કરવામાં આવ્યો છે। હજી પણ કેટલાક આરોપીઓની ધરપકડ આ કેસમાં કરવામાં આવી છે જેમની સામે પણ કાર્યવાહી ચાલુ છે।